અંકલેશ્વર જીઆઈડીસીમાં ફાર્મા મશીનરી કંપનીમાં લાખોની ચોરી, સિક્યુરિટી ગાર્ડ સહિત 4 આરોપીઓ સામે ગુનો ઝડપાયો. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અને ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ ચોરીનો મુખ્ય સૂત્રધાર કંપનીનો જ રાત્રિ સિક્યુરિટી ગાર્ડ હોવાનું બહાર આવ્યું છે. ગત તારીખ 11મી સપ્ટેમ્બરના રોજ ડેક ઇન્ડિયા કંપનીમાં આ ચોરીનો બનાવ બન્યો હતો. ચોરી કરનાર ઈસમોએ રાત્રિના સમયે કંપનીના મટીરિયલ્સ યુનિટને નિશાન બનાવ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી કંપનીમાં મટીરિયલ્સ યુનિટમાં રાત્રિ ગાર્ડ તરીકે નોકરી કરતો માર્કંડેય અવધેશ મોર્યા છે. માર્કંડેય મોર્યાએ અન્ય 3 ઈસમો સાથે મળીને ચોરીના આ ગુનાને અંજામ આપ્યો હતો. સિક્યુરિટી ગાર્ડ હોવાના કારણે તેને કંપનીના લેઆઉટ અને સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ જાણકારી હતી, જેનો તેણે ગેરલાભ ઉઠાવ્યો હતો. આરોપીઓએ પ્રોડક્શન એરિયાના શટરનું લોક ખોલી નાખ્યું હતું અને અંદર પ્રવેશ કર્યો હતો. અંદરથી તેઓએ ફાર્મા મશીનરીને લગતા ₹6.51 લાખની કિંમતનો કિંમતી સામાન ચોરી કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. કંપનીના સંચાલકોએ આ ચોરીની જાણ થતાં જ તાત્કાલિક જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે ચોરી અંગે ગુનો નોંધી ત્વરિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની ઝીણવટભરી તપાસ દરમિયાન ચોરીના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી સિક્યુરિટી ગાર્ડ માર્કંડેય અવધેશ મોર્યાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે હવે ઝડપાયેલા આરોપીની પૂછપરછના આધારે ચોરીના માલમાં અન્ય કેટલાક કિસ્સાઓ સામેલ છે અને ચોરીનો મુદ્દામાલ ક્યાં છુપાવવામાં આવ્યો છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા બાકીના 3 ફરાર આરોપીઓને પણ ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.